સુરતમાં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ છે ત્યારે પાંજરાપોળ ખાતે ગાયના છાણાના ગોકાષ્ટ એટલે કે વૈદિક લોકડાથી હોળી પ્રગટાવવામાં આવી હતી। સુરત પાંજરાપોળ દ્વારા પર્યાવરણલક્ષી હોળીનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ વર્ષે પણ સુરતના પાંજરાપોળમાં હજારો મણ ગાયના છાણના ગોકાષ્ટ એટલે કે વૈદિક લાકડાથી પ્રગટાવવામાં આવી હતી। વૃક્ષોને કપાતા બચાવવા માટે લાકડાના બદલે ગોકાષ્ટનો ઉપયોગ કરવાનો ભવ્ય નિર્ણય કરાયો હતો અને પ્રદૂષણ મુક્ત અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી હોળીની ઉજવણી કરી હતી। સુરતવાસીઓમાં હોળીમાં ભક્તિ અને સેવાના સંગમ જોવા મળ્યો હતો। પાંજરાપોળમાં હોળી દહનના દર્શન કરવા ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું તો શુભ મુહૂર્તના શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે હોળી પ્રગટાવાઈ થઈ હતી અને ભક્તો માટે દર્શન અને હોળીની પ્રદક્ષિણા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। તો સાથે સુરતીઓ માટે મોટી સંખ્યામાં હોળીના દર્શન કરી ગૌ સેવાના સહભાગી બન્યા હતા। આજે સુરત પાંજરાપોળ ખાતે વૈદિક હોલિકાનું દહન કરવામાં આવે, જેમાં ગાયના છાણમાંથી તમામ જો જેટલા બી તત્વો હતા એના બનાવીને અહીંયા ખૂબ સરસ જો ઇકો ફ્રેન્ડલી જો હોલિકા દહન કરવામાં આવ્યા। અને સૌપ્રથમ તો સુરત શહેરના નગરજનોને ખૂબ ખૂબ બધાઈ આપું છું। આજનો દિવસ એવા છે જો જેમાં બુરાઈ ઉપર અચ્છાઈને વિજય થઈ છે। સુરત શહેરમાં તમામ જો ડ્રગ્સના બુરાઈ હોય, સાયબર ક્રિમિનલ્સના બુરાઈ હોય અને લોકોના રંજાડતા એવા તત્વો હોય, આ તમામ એવા લોકોનો બુરાઈઓનો દહન થાય, अच्छाई विजय થાય। અને ભગવાન વિષ્ણુ સામે વિનંતી કરીએ છીએ કે આપની कृपाથી हमारा सूरत में सुख शांति रहे, नगरजनों स्वस्थ निरोगी रहे और तमाम बुराइयों से लोग दूर रहे, ये बधाने शुभेच्छा पाठवुं छुं। मारू नाम शास्त्री नरेन्द्रभाई रावल है। प्रति वर्ष सूरत પાંજરાપોળ विस्तारनी अंदर आ वैदिक होलिकानी पूजा करवामां आवे छे अने प्रति वर्ष अनेक महानुभाव आवी होलिकानी पूजा करे छे अने पूजानो अनन्य लाभ प्राप्त करे छे। जे पूजा आ वर्षे पण आपणी પાંજરાપોળ विस्तारनी अंदर करवामां आवी छे अने ए पूजा द्वारा आसुरी वृत्तिनो नाश थाय, दैवी शक्तिनो प्रादुर्भाव थाय, ए ज भावना साथे होलिकानी पूजा करवामां आवे छे। अने एटला माटे ज शास्त्रनी अंदर कीधुं छे के पापम तापम च दहनम कुरु कल्याणकारिणी होलिके त्वं जगद्धात्री होलिकायै नमो नमः। आ होलिकाना पर्वथी, आ होलिकानी पूजाथी अने आ होलिकाना प्रादुर्भावथी सर्व प्रकारना पाप ताप अवश्य दूर थाय छे अने सर्व प्रकारे मंगल थाय छे। ए ज मंगल कामना साथे आपणे પાંજરાપોળ विस्तारनी अंदर आ होलिकानी पूजा करी होलिका प्रज्वलित करेली छे। विशेषतामां कहेवामां आवे तो गाय माताना पवित्र जे पदार्थो छे, गोबर इत्यादि एना द्वारा ज आ स्टिक बनाववामां आवे छे अने एनी ज पूजा करी एने ज प्रज्वलित करवामां आवे छे, जेथी करी आपणा जे धरती उपरना जे वृक्षो छे ए वृक्ष कायम माटे अखंडित रहे अने वृक्षो द्वारा धरतीनुं कल्याण थाय। ए ज भावथी आपणे आ स्टिक द्वारा होलिकानी पूजा करीए छीए।